શું છે? ધમકી આપો છો તમે ગોપાલ ઇટાલિયાને કે હું મોઢું ખોલીશ તો? જેને ભાઈ સમાન સમજ્યા હતા એ વ્યક્તિએ રાજુ કરપડા પર કાદવ ઉછાળવામાં કાંઈ બાકી ન રાખ્યું. કયા નેતાના ઘરે લાપસી રંધાય છે એ તપાસ કરજો. આટલા તો બુદ્ધિજીવી લોકો પાર્ટીમાં કોણ છે? ખેડૂતોનો પ્રેમ રાજુ કરપડા માટે આજ પણ શું છે એ હું તમને બતાવીશ. વ્યવહારિક કે વ્યાજબી વાત નથી, ફાલતુ વાહિયાત વાતો છે. સામે આવીને રાજુ કરપડા વિશે એલફેલ બોલે, રાજુ કરપડા મોટો ભ્રષ્ટાચાર કરીને આવ્યો હોય એમ બે કાગળ લઈને જીવા. રાજુભાઈ, નિર્ણય કોણ લે? ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા? વ્યક્તિઓ જે પાર્ટીને બદનામ કરી પાર્ટીને તોડવા માંગતા એ લોકો કાલે સામે આવી ગયા છે. તો તમારું તો એવું જેલ પ્રશાસન અરે પોલીસ અરે કેવું સેટિંગ હતું કે તમને રાત્રે જેલની બહાર કાઢી દે? હવે જે લોકોનો બીડો જમા નથી થયો એ કેવી રીતે છૂટશે? તો મેં હળદરનું આંદોલન સામે કર્યું. જો હું ડરતો જ તો કે રાજુ કરપડાએ 5 વર્ષ સુધી પાર્ટીમાં ભોગ આપ્યો, એ બસ અડધા જ કલાકમાં ભૂસાઈ ગયો. આમ આદમી પાર્ટી માટે પરછેવો રાજુ કરપડાએ પાડ્યો છે, આમ આદમી પાર્ટીને મોટી બનાવવા માટે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આપણે વાત કરીશું આપના ભંગાણની. છેલ્લા 2 દિવસથી એક જ ચર્ચા છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટી એક બેઝ એવો ઊભું કરી રહી છે કે રાજુ કરપડા પર પોલીસ કેસ હતા અને તેના કારણે ભાજપનું પ્રેશર આવ્યું આ તે. તો રાજુ કરપડાને બોટાદના વિવાદ પહેલા ખબર નહીં હોય કે તેના પર પોલીસ કેસ છે? ગોપાલ ઇટાલિયાને અત્યાર સુધી નથી ખબર કે રાજુ કરપડા ઉપર પોલીસ કેસ છે? જ્યાં સુધી તમારી સાથે કોઈ છે ત્યાં સુધી તે દૂધે ધોયેલો છે, સારો છે, સોનાનો છે, પણ જ્યારે સામે છે તો એના જેવો કોઈ ખરાબ માણસ નથી. આ પ્રકારના નિવેદનો, આ પ્રકારની રાજનીતિ અત્યારે ગુજરાતમાં શરૂ થઈ છે. જે આમ આદમી પાર્ટીમાં એવી વાતો થતી હતી કે પાર્ટી અન્ય પાર્ટીઓથી અલગ છે એમ. અહીંયા ભણેલા ગણેલા લોકો સેવાના માધ્યમથી આવે છે. તો ભાઈ આ સેવા કરવા આવ્યા હતા ને હવે એમને સેવા નથી કરવી તો તમને વાંધો હોવો જોઈએ કે ના એમને વાંધો હોવો? એવું નથી. તમારે સેવાની વાર્તા તો રાજનીતિમાં 3માંથી એકય પક્ષમાં નથી રહી. નથી રહી કોંગ્રેસમાં, નથી રહી ભાજપમાં, નથી રહી આમ આદમી પાર્ટીમાં. કોઈ સેવા નથી કરતા. પણ ગોપાલભાઈ આમાં પેટમાં ક્યાં દુખે? હું આખી ઘટના સમજાવું. 2022માં કિશનભાઈ પ્રચાર એ રીતે કર્યો હતો કે કોંગ્રેસ ને ભાજપ એક જ છે એટલે કોંગ્રેસ નેતાઓ પ્રોડક્શન કરીને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એટલે કોંગ્રેસ બી ટીમ છે. પણ છેલ્લા ઘણા બધા સમયથી એટલે કે તમે તબક્કાવાર જોવું ને તો પેલા ભૂપત ભાયણી ભલેની જગ્યાએ જીતા, પણ ભૂપત ભાયણી આમ આદમી પાર્ટીમાં જીતીને ભાજપમાં જતા રહ્યા. બિલકુલ. ઉમેશ મકવાણાની વાર્તા તો એવી જ છે. અને હવે રાજુ કરપડા કે જેને આમ આદમી પાર્ટીનો મોહભંગ થયો ને એ પ્રકારના ખુલાસા થયા કે કહ્યું કે મારી પાસે પુરાવાઓ છે. બિલકુલ, મારી પાસે પુરાવાઓ છે ને એક વિડીયો જોરદાર વાયરલ થયો છે. એ વિડીયોમાં રાજુ કરપડા બોલે છે કે ઈસુદાન ગઢવીના પૂતળા દહન માટેની ગોપાલ ઇટાલિયાએ વાત કરી હતી. એટલે તમે વિચાર કરો કે પાર્ટી બિટવીન એટલે આમ ઊંચા હાથ કરીને દેખાય કે અમે બધા એક જ છે, અમે એક છે ઈસુદાનભાઈના માર્ગદર્શન હેઠળ. એટલે રાજનીતિમાં હું કિશન રાજકારણમાં તો હું કિશનની બહુ મીઠી વાત કરું ને તો તમારે સમજી લેવાનું કે મારે કિશનને કાપી નાખવાનું ઉપાડ થઈ ગયો, વ્યવસ્થિત ઉપાડ થઈ ગયો. બાકી ક્યાં મારે ન્યા આવીને ક્યાં કિશન ઈસુદાનભાઈની મીઠી મીઠી વાત કરો, કિશન ગોપાલભાઈની વાત આપણે ખેડૂતોની વાત કરવાની, વાત જનતાની વાત કરવાની, વાત મોંઘવારીની. ઘણા બધા ગુજરાતમાં મુદ્દાઓ છે. તમે 365 દિવસ આંદોલન કરો તો એમાંથી સારા મુદ્દાઓનું નિરાકરણ પણ આવી શકે એવું છે. પણ નહીં, અમારે તો આરોપ પ્રત્યારોપ લગાવવા છે, તમારું જે થવું હોય થાય. અને હવે અમારી કોઈ સામે છે તો અમે એની સામે એક નહીં દિવસમાં 3 પત્રકાર પરિષદ કરીશું, જેમ ફાવે એમ વિરોધ કરીશું. તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે આજના ગર્જનાતમાં. આપણી સાથે ખેડૂત નેતા, આમ તો અમે પૂર્વ નેતા આપ લખ્યું છે, પણ પછી રાજુભાઈને પૂછી લે કે ભાવિ કોંગ્રેસ કે ભાજપ ક્યાં નેતા લખવું કદાચ કહે તો એ કરી નાખીએ. રાજુભાઈ, સ્વાગત ગર્જનાતમાં આપનું. આભાર. રાજુભાઈ, 2 દિવસથી સતત વિવાદ. પહેલો જ પ્રશ્ન પૂછવો છે, કેસના દબાણમાં આપીને રાજીનામું આપ્યું? ડર હતો જેલમાં જવાનો ફરીથી?
તો આ કેસ છે એ 8 વર્ષ જૂના કેસ. એ જૂના કેસમાં જે ફાઇનલ દલીલની વાત કરવામાં આવે છે તો એ ફાઇનલ દલીલ આજથી પોણા 2 વર્ષ પહેલાનું એ સ્ટેટસ છે અને ત્યારથી લઈને આજ સુધી ફાઇનલ દલીલ પર જ તારીખો પડે છે. અમારા વકીલ અને સામેના વકીલ જે જરૂર પડે એ મુજબની આર્ગ્યુમેન્ટ સતત કરતા આવ્યા છે. એટલે પોણા 2 વર્ષથી દલીલ પર કેસ છે. 8 વર્ષ જૂનો કેસ છે. તો હું છેલ્લા 8 વર્ષથી સતત કાર્યક્રમો કરું છું. એ ગુજરાતના જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ જોયું છે. વાત રહે ફાઇનલ આર્ગ્યુમેન્ટની, તો પોણા 2 વર્ષ પહેલાનું એ સ્ટેટસ છે. ફાઇનલ આર્ગ્યુમેન્ટ પર કેસ પોણા 2 વર્ષથી ચાલતો આવે છે. તો મેં હળદરનું આંદોલન શા માટે કર્યું? જો હું ડરતો જ તો. મેં હાઈ ટેન્શન લાઈન માટે કચ્છમાં આંદોલન શા માટે કર્યું? જો હું ડરતો જ તો. ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મુદ્દો ભટકાવવા માટે કેસનું બહાનું બતાવી અને રાજુ કરપડાને ડરપોક સાબિત કરવાના પ્રયત્ન થતા હોય આવું દેખાય છે. મારો હવે વ્યક્તિગત કોઈ આક્ષેપ એટલા માટે મારે નથી કરવો. જે થવું હતું એ મેં કર્યું છે એટલા માટે કે ક્યાંક ને ક્યાંક જે પાર્ટી સાથે મેં કામ કર્યું એ પાર્ટીને હવે ખરેખર એમાંથી નીકળી ગયા પછી એ પાર્ટી પરના જે કાંઈ ખુલાસાઓ કરવા, પાર્ટીની અંદરની વાતો જે છે કે જે ન જાહેર મંચ પર કરી શકાય એવી વાતો હું કરવા નથી માંગતો. પણ તમારી તો તમામ વાતો રાજુભાઈ જગ જાહેર થઈ. ગઈકાલે કાગળિયા બતાવવામાં આવ્યા. બધી વાત રાજુ કરપડાની ગઈકાલે જગ જાહેર થઈ ગઈ. એક જ દિવસમાં ખરાબ રાજુ કરપડા 11 તારીખે સવારે 10 વાગ્યા સુધી રાજુ કરપડા મળદ માણસ હતા. રાજુ કરપડા ઈમાનદાર માણસ હતા. રાજુ કરપડા લડત ખેડૂત નેતા હતા. ખેડૂતને વફાદાર હતા. જેવું 10 વાગે આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું એટલે 10:30 વાગે સોશિયલ મીડિયાની ટીમને કહેવામાં આવ્યું કે તમે રાજુભાઈ કરપડા ડરપોક છે, ભાગી ગયા છે, રાજુભાઈ કરપડા કેસથી ડરી ગયા છે, આ મેસેજો ચલાવો. આજે દુઃખ સાથે કહેવું પડે જે ગ્રુપમાં હું છું એ જ ગ્રુપમાં મારા રાજીનામા પછી અડધા કલાકમાં પાર્ટી તરફથી મેસેજો પડવા માંડ્યા. મારી વાત એટલી છે કે રાજુ કરપડાએ 5 વર્ષ સુધી પાર્ટીમાં ભોગ આપ્યો એ બસ અડધા જ કલાકમાં ભૂસાઈ ગયો. વાત એ છે કે વ્યક્તિગત આરોપ નહીં કર નાખું કોઈ પર, આવું મેં નક્કી કર્યું હતું કે મારા અંગત કારણોસર હું નીકળી જાઉં છું. જે જગ્યા છોડી દેવી છે એ જગ્યા વિશે હવે કાંઈ બોલવું નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક જેવા મારું રાજીનામું આપ્યું ત્યાર પછી સતત રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા. આ વાત પાર્ટીના મુખ્ય માણસો દ્વારા પણ જ્યારે મારી સાથે ચર્ચા થાય છે ત્યારે પણ મેં કહેલું કે ભાઈ ખરેખર વ્યક્તિગત આક્ષેપ ન થવા જોઈએ, નહીતર મારું મોઢું ખુલશે તો બધા માટે અઘરું થશે. તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આળકત રાજુ કરપડા પર આરોપ નાખવાના ચાલુ કર્યા. મને દુઃખ એ વાતનું થાય છે કે 5 વર્ષ સુધી તમારી સાથે કામ કર્યું, ખેડૂતોના ખેતર સુધી આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈ જવાના પ્રયત્ન કર્યા, દરેક જિલ્લાઓનો પ્રવાસ કર્યો. ત્યારે કોઈ પાછા ઉપરથી એવું પણ કહેવામાં આવે કે રાજુ કરપડાને આમ આદમી પાર્ટીએ મોટા કર્યા. આ શબ્દો મને દુઃખ પહોંચાડે છે. આમ આદમી પાર્ટી માટે પરછેવો રાજુ કરપડાએ પાડ્યો છે આમ આદમી પાર્ટીને મોટી બનાવવા માટે. રાજુ કરપડાને ડીઝલનો 1 રૂપિયો આમ આદમી પાર્ટીએ નથી આપ્યો. કઈ રીતે તમે કયો મોટા કર્યા? હળદરની ઘટના પછી મોટા કૌભાંડીઓ કે મોટા ભ્રષ્ટાચારીઓ એમ કાગળિયા લઈને ધારાસભ્ય તમારી પ્રેસ કોન્ફરન્સો કરવા આવે છે. દુઃખ એ વાતનું છે કે ધારાસભ્ય માટે જે કાંઈ થતું એ ગુજરાતની જનતાએ જોયું છે. મેં વફાદારીથી વિસાવદરમાં મહેનત કરી. સગા ભાઈની માફક ખરેખર હું પોતે લડતો હોય ત્યારે પણ મહેનત ન કરી હોય એટલી મહેનત વિસાવદરમાં કરી છે. પણ એમને જે કાંઈ એમનો રોલ અદા કર્યો મને એનાથી વાંધો નથી, કારણ કે હું પોલિટિકલ માણસ પણ નથી. રાજુભાઈ તમે એવું કીધું કે હું મોઢું ખોલીશ તો બધું, એટલે શું છે ધમકી આપો છો તમે ગોપાલ ઇટાલિયનને કે હું મોઢું ખોલીશ તો? ધમકી એટલા માટે ન કહી શકાય કે રાજકીય પાર્ટીઓની અંદર જ્યારે કાંઈ પણ ચાલતું હોય છે તો પ્રદેશના અમુક નેતાઓ હોય છે કે એને ધ્યાને બધું હોય છે, અને કોઈ પણ પાર્ટી દૂધે ધોયેલી નથી હોતી. આ ગુજરાતની જનતા હું અને તમે જાણીએ છીએ. મેં પહેલા જ કીધું કોણ દૂધે ધોયેલું છે? મારી વાત એટલી છે કે હજુ રાજુ કરપડામાં એટલી વફાદારી બચી છે કે અંદરની વાતો જે છે ઘણી બધી જે જાહેર મંચ પર ન લાવી શકાય એવી વાતોને બહાર જાહેર મંચ પર લાવતા રાજુ કરપડા રોકી રહ્યો છે.
પરંતુ જેને ભાઈ સમાન સમજાતા એ વ્યક્તિએ રાજુ કરપડા પર કાદવ ઉછાળવામાં કાંઈ બાકી ન રાખ્યું. ભગવાન એને સુખી રાખે. પણ આવનાર સમયમાં હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક મારે મારું જે લેવલ છે, મારી ગરિમા છે, એને જાળવી રાખવી જોઈએ. મારે કોઈ સામે માણસ નીચે ઉતરે, મારે નીચે ન ઉતરવું જોઈએ. આજે ગુજરાતના ખેડૂતો અસમંજસમાં છે કે ખરેખર રાજુ કરપડાએ 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીના વખાણ કર્યા, ગુણગાન ગાયા, આમ આદમી પાર્ટીની સાથે સતત જોડાયેલા રહ્યા. એવા કિશનભાઈ, એવા દીક્ષિતભાઈ, એવા હજારો લોકો છે કે જેને મેં ખેસ પહેરાવ્યા છે. આજે એ લોકો પણ મને પૂછે છે કે રાજુભાઈ, તમારા કારણે અમે આમ આદમી પાર્ટીમાં આવ્યા, તમારે કયું સ્ટેન્ડ લેવાનું? તમારા વાત બધા એ છે. માણસોને સસ્પેન્શન ચાલુ થઈ ગયા છે, પાર્ટીમાંથી કાઢવાના, સસ્પેન્ડ કરવામાં આવી ગયા છે. ન્યૂઝરૂમના માધ્યમથી પાર્ટીમાં બે સમજદાર લોકો હોય, પાર્ટીને બચાવવા માંગતા હોય તો એ લોકોને એક સંદેશ આપું છું કે અમૃતભાઈ મકવાણા સહિત જે 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને, એ અમૃત મકવાણા રાજીનામું નહોતા આપવાના. અમૃત મકવાણાને મારી સાથે જોડાયેલા છે પહેલેથી. તો અમૃત મકવાણા મારા દુઃખમાં ભાગ લેવા આવે, મારી સાથે બેઠે ઉઠે. અમૃત મકવાણાએ મને પૂછ્યું જ્યારે કે મારે શું કરવાનું, ત્યારે મેં એને કહેલું તમારી પાર્ટી સાથે જોડાયેલું રહેવાનું છે, પાર્ટી માટે કામ કરવાનું છે. અમૃત મકવાણા જે વિસાવદરમાં 2 મહિના સુધી રોકાઈને કામ કર્યું, અમૃત મકવાણા 1.5 મહિનો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રોકાઈને કામ કર્યું, સામાન લઈ અને અમૃત મકવાણા દિલ્હી રોકાયેલા છે. એ જ અમૃત મકવાણા ભાવનગરમાં અને ભરૂચમાં કામ કર્યું પાર્ટી માટે, સંગઠન મંત્રી તરીકે 3 જિલ્લામાં કામ કર્યું. એ અમૃત મકવાણાનો ફોટો રાજુ કરપડા સાથે જોઈ ગયા, અમૃત મકવાણાને સસ્પેન્ડ કરી નાખ્યા. આટલા તો બુદ્ધિજીવી લોકો પાર્ટીમાં કોણ છે? કોણ છે? પાર્ટીને બચાવવા માટે કામ અમને શું કરે છે, પૂછો? તમને પાર્ટીને નથી ખબર ડુબાડવા કોણ માટે. બુદ્ધિજીવી કોણ છે? બુદ્ધિજીવી છે? ગઈકાલ સુધી તમારી પાર્ટી હતી રાજુભાઈ, ખબર નથી કોણ બુદ્ધિજીવી છે? જે બુદ્ધિજીવી છે એના મને એવું લાગે છે કે વારંવાર નામ બોલવા મારા માટે પણ એક મારી ગરિમા છે કે હવે એક લેવલ થી નીચે ઉતરવું નથી. મેં કાલે પણ કીધું કે જે મોઢેથી પાંદ ચાવ્યા હતા એ મોઢે હવે કોલસો નથી ચાવવો. જ્યારથી સમજણ પડી છે ત્યારથી લઈ અને આપણે નક્કી કર્યું કે આપણે આપણો રસ્તો બદલી નાખવો, કોઈ પર આરોપ મૂકવા નથી. ભગવાન બધાને સુખી રાખે. રાજુભાઈ, નિર્ણય કોણ લે? ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા? મને એવું લાગે છે કે મેં પાર્ટી છોડી દીધી છે. દીક્ષિતભાઈ, મારે હવે એના પર કોઈ આરોપો મૂકવા તો નથી. લેતું કોણ રાજુભાઈ? કોણ આ નિર્ણય કોણ લેતું? તમે એવું કહો છો કે હું મોઢું ખોલીશ તો આમ થશે, આમ થશે, એટલે ખબર તો તમને ઘણી બધી હશે, એટલે તમે આ ઈશારો શાનમાં કોના માટે કરો છો તમારે પૂછવું પડે ને ભાઈ. પરિવારનો એક માણસ કદાચ ખરાબ હોય અને એ માણસ વિશે જયારે બોલીએ તો સ્વાભાવિક છે કે આખો પરિવાર બદનામ થાય. હું જે પાર્ટીમાં હતો એ પરિવાર હતો ને પાર્ટીને બદનામ કરવા નથી માંગતો. પાર્ટીમાં રહેલા વ્યક્તિઓ જે પાર્ટીને બદનામ કરી પાર્ટીને તોડવા માંગતા એ લોકો કાલે સામે આવી ગયા છે. રાજુભાઈ, ફોન આવ્યા છે કોઈના છેલ્લા 48 કલાકમાં પાછા આવી જાઓ? કોઈ પ્રયત્ન કર્યા છે તમને સિરિયસલી પાછા લઈ જવા, કે બસ રાજીનામું આપતાની સાથે જ રાજુભાઈ વિશે બેફામ બોલવાનું ચાલુ કરી દીધું? કે કોઈ વ્યક્તિ એવું છે જે ઈચ્છતું નથી કે રાજુભાઈ આવીને મોટા બની જાય? મેં રાજીનામું આપ્યું પછી કયા નેતાના ઘરે લાપસી રંધાય છે એ તપાસ કરજો. શું વાત કરો છો? તો કારણ શું લાપસી? અનસિક્યુરિટી ફીલ હતી કે રાજુ કરપડા મોટા થઈ જશે, દિલ્હી ગોઠવાઈ જશે? રાજીનામું આપ્યા પછી પ્રદેશના કોઈ નેતા એવું ન કહી શકે કે અમે રાજુ કરપડાને ફોન કર્યો હતો. આ ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સુધી સંદેશ પહોંચે એટલા માટે કહું છું. બિલકુલ. બહાર જે કઈ ટૂંકિયાણી વાતો થાય છે, પ્રદેશના કોઈ નેતા એવા નથી જેને મને ફોન કર્યો હોય અથવા સમજાવવા માટે તકો કરી. રાજુભાઈ, એક વિડીયો તમારો ગઈકાલથી વાયરલ થઈ રહ્યો છે, મેં એને વિડીયો બતાવો પછી એના પર સવાલ કરવો છે. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો, જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો, અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. રાજુભાઈ, હવે દૂધમાં ને દહીંમાં પગ રાખવા કરતા વિસ્તાર રાખી વાત સમજવી છે
કે 2022માં કારની હાર બાદ શું ઘટનાક્રમ થયો, ગોપાલભાઈ કેમ દૂર થઈ ગયા, અને વિસાવદરની ચૂંટણી આવતા જે ઈસુદાનભાઈના પૂતળા સળગાવવાની વાત થતી હતી એ અમારા કેવા પ્રદેશ અધ્યક્ષ કીધા હતા કે બહુ હા, મજબૂત. મજબૂત પ્રદેશ, હું ભૂલી ગયો ટેગલાઈન આપી હતી, હા, ચાણક્ય છે અમારા. ચાણક્ય છે એમ. એટલે ઓલું તમે કીધું ને કે બહુ દીક્ષિત એમને બહુ તમારું સારું બોલે એટલે સમજી લેવાનું એમ. જે વિડીયો તમે મને બતાવ્યો, મેં વાત કરતા પહેલા કહ્યું કે ગઈકાલે જે કહેવાનું હતું એ બધું કહી દીધું છે. પરિવારમાં એક માણસ ખરાબ છે તો આખા પરિવારને ખરાબ ચિતરવાના પ્રયત્ન મારે હવે ન કરવા જોઈએ. પણ એક વાત એ વાતને ઉમેરતા એ કહીશ, જે હું બોલી ગયો છું એ વાત પાછી ક્યારેય નથી લેતો. એ વાતને ઈસુદાનભાઈ પ્રમુખ બન્યા પછી 6 મહિના સુધી પાર્ટી ઓફિસની તો વાત છોડો, સિંગલ કાર્યક્રમ અથવા તો એક પણ વખત પાર્ટીની જે કોલ કોન્ફરન્સ હોય છે સવારમાં, એમાં 6 મહિના સુધી ન જોડાવાનું કારણ શું હતું? ઈસુદાન પ્રમુખ બન્યા, ઈસુદાનભાઈ પ્રમુખ બન્યા પછી પાર્ટીના અનેક કાર્યક્રમો થયા, એક પણ કાર્યક્રમમાં હાજર ન રહેવાનું કારણ શું હતું? ઈસુદાનને પ્રમુખ બનાવ્યા બીજા જ દિવસથી 6.5 થી 7 મહિના સુધી પાર્ટી સાથે નાતો તોડી નાખવાનું કારણ શું હતું? નંબર 3, કે જો ના પાડવામાં આવે કે મેં આવો ફોન કોઈને નથી કર્યો તો રાજુ કરપડા કયા શહેરની અંદર કોને ફોન કર્યો તો એના પણ નાખવાની તૈયારી આ નિવેદન આપ્યું છે. રાજુભાઈ, તમે એવું પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ રાજુ કરપડા એ મોટા થઈ રહ્યા હતા, એ મોટા ન થાય એના માટેની જે લડાઈ છે વધી ગઈ હતી, જે તમને સીધા દિલ્હીથી ફોન આવતા હતા એની લડાઈ પણ. આ વાત માત્ર હું એક કરું છું એવું નથી. પાર્ટીના ગઈકાલે ઘણા બધા પ્રદેશના નેતાઓએ પણ આવા છે મને ટેલિફોનિક, જે મેં કીધું પહેલા એમ જાહેર મંચ પર ન થઈ શકે વાત. જેટલા નજીક પ્રદેશમાં ગયા છે તમામ લોકો ઓળખતા થઈ ગયા છે, અને જે હતું તે હવે તો ગુજરાતના ખેડૂતોએ નજર સામે જોયું છે. ક્યાંક ને ક્યાંક મને ખરાબ ચિતરવા માટે થઈ અને જેવી પાર્ટી છોડી એવા પ્રયત્નો થયા અને તમામ આરોપો લગાવવાના શરૂ કર્યા છે. પરંતુ આવનાર દિવસોમાં હું પોતે ઈચ્છું છું કે ક્યાંક ને ક્યાંક આરોપો લગાવવાની જો શરૂઆત એમનામ ચાલુ રહેશે તો ઘણું બધું બહાર આવશે, અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાની શું તાકાત છે એ જોવી હોય, ખેડૂતોનો પ્રેમ રાજુ કરપડા સાથે શું છે એ જોવો હોય તો એ આમ આદમી પાર્ટીના નેતાઓને કહીએ છીએ કે કોઈ પણ જગ્યા પર સુરેન્દ્રનગર જિલ્લામાં તમે કયો એ જગ્યા પર કોઈ પણ વધારાના દિવસો લીધા વગર તમે મને માત્ર 2 દિવસ પહેલા તારીખ આપજો. ખેડૂતોનો પ્રેમ રાજુ કરપડા માટે આજ પણ શું છે એ હું તમને બતાવીશ. હળદળમાં હકીકતમાં શું થયું હતું રાજુભાઈ? હળદળની આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક જે થયું, ગઈકાલે મેં એક ચેનલમાં તારીખ ટુ તારીખ કહ્યું છે. 10 તારીખથી લઈને 12 તારીખ સુધી 3 દિવસ આ કાર્યક્રમ ચાલ્યા. 12 તારીખે કેસ દાખલ થયો, ત્યાર પછી ખેડૂતોને લઈ જવામાં આવ્યા. 16 તારીખે અમે હાજર થયા. 20 તારીખ સુધી અમને પોલીસ સ્ટેશનમાં બોટાદ જિલ્લામાં રાખવામાં આવ્યા. ત્યાર પછી 20 તારીખથી સાંજથી અમને ભાવનગર જેલે મોકલી દેવામાં આવ્યા. 11 તારીખે 5-6 કલાક માટે હું સુરેન્દ્રનગર આવ્યો. તો એ સુરેન્દ્રનગર આવ્યો એ સમયગાળા દરમિયાન સારું થયું મને મળવા આવ્યા, પણ વાત 3 દિવસ બોટાદ આવવાની હતી. બોટાદ ન આવ્યા, હું સુરેન્દ્રનગર આવ્યો ત્યારે તરત જ ટાઈમ મળી ગયો. બોટાદ જિલ્લામાં પ્રવેશ બંધી તો હતી નહીં, તેમ છતાંય બોટાદ જિલ્લામાં જ્યાં સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો ત્યાં સુધી પ્રવેશ કર્યો નથી. વાત રહી 20 તારીખ સુધી, જ્યાં સુધી રિમાન્ડ ખેડૂતોના હતા ત્યાં સુધી. છેલ્લે જયારે કોર્ટમાં 20 તારીખે ભાવનગર જેલે લઈ જતા ત્યારે માત્ર 2 ફોટા પડાવવા માટે આવ્યા. બાકી આ 10 તારીખથી 20 તારીખ સુધી અલગ અલગ બહાનાઓ જે પણ બનાવ્યા હોય છે મને કોઈ વાંધો નથી.
પણ ત્યાં રેઢા મૂકી દેવામાં આવ્યા હતા અને એના કારણો બોટાદ જિલ્લાના ખેડૂતોને પૂછો એટલે મળશે. રાજુભાઈ, હવે વાત એવી છે કે રાજુ કરપડા જેવી હાલત, રાજુ કરપડા જેવી, ભાર દઈને બીજી વાર કહું છું, કોની થશે? ઈસુદાન ગઢવીની હાલત, ભવિષ્ય આવું જ થશે? આવી જ પત્રકાર પરિષદ અમને ફરી સાંભળવા મળશે કે ભાઈ અમારી યાર આવું થયું? ને પાર્ટીમાં હું માનું છું કે ઈસુદાનભાઈ સફળ થાય. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મેં આંખો ભીની કરીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એ જ આમ આદમી પાર્ટી માટે મેં દિલ દઈને કામ કર્યું છે. આમ આદમી પાર્ટી પરસેવો પાડ્યો છે. એ પાર્ટી ભગવાનને હું પ્રાર્થના કરું ક્યારેય તૂટે નહીં. ઈસુદાનભાઈ છે એ આગળ વધે. ઈસુદાનભાઈને ક્યારેય મારા જેવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એ પણ ભગવાન માતાજીને ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજુભાઈ, જેલની હકીકત શું હતી આખી? જે અત્યારે જે રીતે અલગ અલગ પ્રકારના આક્ષેપો કરે છે, જેલની હકીકત શું છે? કે પછી માત્ર ગમે રાજુભાઈને બદનામ કરવા ગમે એ બોલો, અથવા તો આપણા વિશે કોઈ ખરાબ બોલતો એના વિશે તમે ગમે એવું ખોટું બોલો? માત્ર વાહિયાત વાતો છે. હું પણ એવું કહું છું કે મને પણ પુરાવા જોઈએ. મેં ગઈકાલે પણ કીધું કે કોઈ મને પુરાવા આપે ને તો હું જીવીશ ત્યાં સુધી એ વ્યક્તિના ગુણગાન ગાઈશ. આ કોઈ વ્યવહારિક કે વ્યાજબી વાત નથી, ફાલતુ વાહિયાત વાતો છે. એ વાત સાંભળીને તો મને નવાઈ લાગી. મેં તો સાંભળ્યું હતું કે કોઈ પાર્ટીમાં જાવ એટલે ટિકિટનું સેટિંગ થાય, કોઈ પાર્ટીમાં જાવ એટલે 2 કોન્ટ્રાક્ટ મળે. અહીંયા તો એવું કે ન્યાયતંત્ર વેચાતું મળે. હવે જો લોકશાહી દેશની અંદર ન્યાયતંત્ર પર એક ધારાસભ્ય સવાલ ઉઠાવતા હોય, એક વકીલ ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવતા હોય તો બીજી અપેક્ષા શું રાખી શકાય? અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. અમે નિર્દોષ હતા, તો જ્યારે પણ જજમેન્ટ આવશે ત્યારે નિર્દોષ છૂટશું. માત્ર ને માત્ર આક્ષેપબાજી છે મોટા ભાગના કેસોની. પેલો કેસ જે જૂનો છે એમાં તો અમારું કિશનભાઈ ઓલરેડી સામસામે પાર્ટી સાથે સમાધાન થઈ ગયેલું છે. કોઈ વિષય જ નથી કે કેસને મોટો કરવામાં આવે. માત્ર ને માત્ર રાજુ કરપડાને ખોટો બતાવવા, ડરપોક બતાવવાના પ્રયત્ન થયા છે. દુઃખ એ વાતનું છે કે વિસાવદરમાં આટલું કામ કર્યા પછી એ માણસને ધારાસભ્ય માટે અમે જે પરસેવો પાડ્યો છે એ વિસાવદરની જનતાએ જોયો છે, ગુજરાતના ખેડૂતોએ જોયું છે. અને એ જ માણસ સામે આવીને રાજુ કરપડા વિશે એલફેલ બોલે, રાજુ કરપડા મોટો ભ્રષ્ટાચાર કરીને આવ્યો હોય એમ 2 કાગળ લઈને જેવા. આ જોઈ લો રાજુ કરપડાનું દલીલ છે. આજે એક નવાઈની વાત કરું ન્યૂઝ રૂમના માધ્યમથી કે મારું જે ફાઇનલ એમને હિયરિંગ બતાવ્યું, એમને એવું કીધું કે આ જે ફાઇનલ આર્ગ્યુમેન્ટ હતી તો એ ફાઇનલ આર્ગ્યુમેન્ટ કડદા કાંડ સામે હું લડતો તે દિવસે એ જ તારીખ હતી. તે દિવસે હું બોટાદ કાર્યક્રમ કર્યો, આંદોલન કર્યું, તે દિવસે તે આ જ તારીખ હતી. તો તે દિવસે રાજુ કરપડા ડરપોક નતો. આ સ્ટેટસ જ હતું. તે દિવસે ફાઇનલ દલીલ પરનો કેસ હતો તો રાજુ કરપડાએ આંદોલન કર્યું. રાજુ કરપડા બળદ મુસાળો નીડર હતો. આજે આમ આદમી પાર્ટી છોડી તો રાજુ કરપડા ડરપોક. એટલે એવું છે કે તમે જેલમાં રહ્યો ને અમે મેલમાં રહીએ એમ? મેં પાર્ટીમાં જોડાણો ત્યારથી જોયું છે કે જ્યાં કેસ થયું હોય ત્યાંથી અમુક લોકો દૂર રહ્યા છે ભાઈ. હા, એટલે જ ને એમ કે તમે જેલમાં રહ્યો અમે મેલમાં રહીએ એમ. મારી પર પાર્ટીમાં હું જોડાયો પછી મારી પર 3 કેસ થયા અને એ પણ લોકો માટે 3 કેસ. રાજુભાઈ, તમને કહું, હું જ્યારે બીજી ચેનલમાં હતો, યુવરાજસિંહ તમારા આમ આદમી પાર્ટીના નેતા એ ભાવનગરની જેલમાં હતા. યુવરાજસિંહે મારી પાસે તમારા જેવું જ આવીને દુઃખ વ્યક્ત કર્યું હતું કે દીક્ષિતભાઈ, હું જેલમાં હતો, કોંગ્રેસના નેતાઓ મને મળવા આવ્યા. ત્યારે તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર હતા, બધા જ નેતાઓ મને મળવા આવ્યા. આમ આદમી પાર્ટીમાંથી મને કોઈ પાંડીનું નહોતું પૂછ્યું, મારા પરિવારને નહોતું પૂછ્યું. આ જ પ્રકારનું નિવેદન મારી પાસે આજે પણ ઓન રેકોર્ડ છે. યુવરાજસિંહ જાડેજાએ આટલું દુઃખ વ્યક્ત કર્યું હતું. દીક્ષિતભાઈ, મેં રાજીનામું આપ્યું 11 તારીખે સવારે 10 વાગે. આમ આદમી પાર્ટીના નેતાનો ફોન તો નથી આવ્યો, સમજાવવા નથી આવ્યા, પરંતુ આજે કોઈ અમુક પાર્ટીના નેતાઓ, અમે ખુલીને કહીશું, કદાચ 1-2 ચેનલો વાળાએ મને સવાલો પણ પૂછ્યા, હમણાં કોંગ્રેસ સાથે ચર્ચાઓ શરૂ કરી. બિલકુલ મારે નામ નહોતું દેવું, પણ ટૂંકમાં ચર્ચાઓ શરૂ કરી એવું નહીં, ખબર અંતર પૂછવા માટે આવ્યા. કોઈ પાર્ટીમાં જોડાવાનું તો આપણે ન કહી શકાય, પણ ખબર અંતર પૂછવા માટે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસનું ડેલિગેશન આવ્યું. આજે મારી પાર્ટીમાં 5 વર્ષ મેં કામ કર્યું
એ લોકોએ 10 વાગે 11 તારીખે રાજીનામું આપ્યું ત્યારથી લઈને આજ દિવસ સુધી કોઈ સંપર્ક કર્યો નથી. પણ રાજુભાઈ મારે એક છેલ્લો સવાલ, ગોપાલભાઈએ ગઈકાલે કીધું એટલે મારી ઘટનાક્રમ જાણવો છે કે રાત્રે 10 વાગે તમે અને પ્રવીણ રામ ને બધા એક જ કેસમાં હોય, તો તમારું તો એવું જેલ પ્રશાસન અરે પોલીસ અરે કેવું સેટિંગ હતું કે તમને રાત્રે જેલની બહાર કાઢી દે? અને તમે મળ્યા નહીં, સવારે અમે એમના ઘરે ગયા. બહુ સારો સવાલ છે. તો કોઈ પણ વ્યક્તિને જ્યારે જામીન મંજૂર થાય છે ત્યારે એનો જે ઓર્ડર બને એને બીડો કહેવામાં આવે. આ બીડો જામીન ભરી દીધા પછી બીડો તૈયાર થાય, એ બીડો જેલની અંદર જમા કરાવો એટલે આરોપી જે જેલમાં છે એને છોડવામાં આવે. હવે બોટાદથી રાજકોટ જેલમાં રહેલા 6 વ્યક્તિના જામીન મંજૂર થયા. હવે એમાં બધાના જામીન, કોઈના જામીન હાજર નહોતા, કોઈને બોલાવ્યા. અરે હું એવું કહું, પ્રવીણભાઈના પરિવારમાંથી જ કોઈ હાજર નહોતું. પ્રવીણભાઈના જામીન થવા માટે મારા કાકાએ મારા માસીના દીકરાને કીધું કે તું તારા પેપર લેતો આવી, પ્રવીણના જામીન થવાનું છે. એટલે આવી રીતની, હવે મારા જામીન તો ઓલરેડી ત્યાં હતા, મારા કાકા ભાઈ બધા ત્યાં હાજર હતા. તો એ લોકો જામીન ભરી બીડો તૈયાર કરી અને 5:30 વાગે રાજકોટ જેલે આવીને બીડો જમા કરાવી દીધો. હવે બીજા લોકોનો બીડો ત્યાં મોડો રેડી તૈયાર થયો. માનો કે પ્રવીણભાઈના જામીન જ મારા માસીનો દીકરો મોડો આવ્યો પેપર લે, બોટાદ એના 6 વાગે તો એનો બીડો તૈયાર થયો. હવે 5:30 વાગે તો મારો બીડો રાજકોટ જેલે કાકાએ જમા કરાવી દીધો હતો. હવે જે લોકોનો બીડો જમા નથી થયો એ કેવી રીતે છૂટશે? હવે 5:30 બીડો જમા કરાવ્યા પછી જેલ પ્રશાસને મને 2.5 કલાક સુધી મોડું કરાવ્યું છે. બીડો જમા થઈ ગયો, હમણાં છોડછું કરીને 7:30 8 વાગ્યા સુધી રાજકોટ જેલ પ્રશાસને મોડું કર્યું છે મને છોડવામાં. તો ક્યાંક ને ક્યાંક તમે બીડો જમા નથી કરાવ્યો ને એવું કહો કે અમને બીજા દિવસે છોડ્યા. રવિવારે જ તમારો બીડો જમા થયો, મારો બીડો આગલા દિવસ જમા થઈ ગયો તો શનિવારે રાત્રે સાંજે. રાજુભાઈ જેલમાં કોણ મળવા આવતું? કોઈ ભાજપના નેતા, અધિકારીઓ ને આ બધા મળવા આવતી વાત છે? ક્યાં ક્યાં નેતાઓ મળવા આવ્યા હતા? મારા પરિવારની સાથે કદાચ મામાનો દીકરો આવ્યો હોય ને તોય વોચ રાખતા, એને મને કોઈ મળવા નથી દીધા. હવે એમાં બીજા નેતાઓની ક્યાં વાત કરવાની રહી? અને બીજા ભાજપના નેતા ડાયરેક્ટ મારા પર એવો ભરોસો પણ કેમ કરે? નંબર 2, પણ ગોપાલભાઈ તો ભરોસા સાથે કીધું, રાજુભાઈ ભરોસા સાથે કીધું ગોપાલભાઈએ તો. હું એવું માનું છું કે માત્ર ને માત્ર ડરપોક બતાવવા માટે થઈને આ ખોટા આક્ષેપો થાય છે. મેં પણ એવું કહ્યું છે કે મારે પુરાવા જોઈએ છે. પ્રવીણ આખી રામે રાજકોટ સીસીટીવી તમે માંગો ને તો પ્રવીણ રામની જેમ માંગો સીસીટીવી તમે. ગઈકાલે મેં સીસીટીવી માંગ્યા છે કે મને સીસીટીવી જોઈએ. બીજું કે એમને 31 તારીખનું એવું કહ્યું કે બીડો જમા થયો ત્યારે કોઈ મળવા આવ્યું હતું. 31 તારીખના સીસીટીવી મારે જોઈએ છે. બીડો જમા કરવા કોઈ પાર્ટીનું નેતા આવ્યું તેવું કહ્યું. અમે બીડો જમા કરાવવા જે આવ્યા એની સિગ્નેચર પણ મારા કાકાની છે, રામકુભાઈ કાથડભાઈ કરપડા. એની તો સિગ્નેચર હોય બીડો જમા કરાવે. માત્ર પ્રવીણ રામ કહે છે કે વાહિયાત વાતો કરી તમે ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલવા લાગ્યા છો. આવું કોનું કેવું છે? પ્રવીણભાઈ રામ. અચ્છા, હું એને મારા મિત્ર સમજુ છું પ્રવીણભાઈને, અને આજ દિવસ સુધી ખેડૂત નેતા તરીકે ટેગ લગાવવાના પ્રયત્ન અમે કર્યા છે, અને આગળ જતા રાજુ કરપડાની જગ્યાએ પ્રવીણ રામ ખેડૂત નેતા બનવામાં સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એ પણ ખૂબ આગળ વધે, ખેડૂતો માટેના મુદ્દાઓ કેમ ઉઠાડવા, ખેડૂતોના કયા કયા પ્રશ્નો છે, આ થોડો અભ્યાસ કરી લે એટલે બીજા ખેડૂત નેતા બની બેઠા છે એના જેવું પ્રવીણભાઈ ન થાય. બાકીની શુભકામના આપીએ છીએ. તમામ મુદ્દાઓને લઈને પ્રવીણભાઈ લડે. બિલકુલ આભાર રાજુભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે, પણ મહત્વની વાત એ છે કે શા માટે આ વિવાદ થયો? શું ઈસુદાન ગઢવીની હાલત પણ રાજુ કરપડા, ભૂપત ભાયાણી સહિતના નેતાઓ જેવી થશે? અને ભૂપત ભાયાણી સાથે શું થયું એ ભૂપતભાઈ ક્યારેય બોલ્યા નથી, પણ ખેર આ બધો રાજકીય ચર્ચાનો વિષય છે. ઉમેશ મકવાણા પણ બોલ્યા કે ભાઈ ચૂંટણી 2 જગ્યાએ હતી, એક કડીમાં હતી ને એક વિસાવદરમાં હતી, તો કેમ ફક્ત વિસાવદરમાં ધ્યાન અપાયું? એટલે આ ઘણા બધા મુદ્દાઓ છે. તમારું શું માનવું છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.